હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. જીટીયુ દ્વારા જે સીસીસીની પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે તેમાં ચોથો પ્રશ્ન વર્ડને લગતો હોય છે, માઇક્રોસોફ્ટ વર્ડ. તો પ્રેક્ટિકલ એક્ઝામમાં જે વર્ડને લગતો પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં એક પ્રશ્ન મેલ મર્જને લગતો હોય છે, અથવા એક પ્રશ્ન હોય છે વર્ડને લગતો, એમાં એક તમારા પેપરમાં ફકરો ટાઈપ હોય છે. એ ફકરો તમારે બેઠો જોઈને ટાઈપ કરવાનો હોય છે. એમાં થોડો ભાગ અંગ્રેજીથી લખેલો હોય છે અને થોડો ભાગ ગુજરાતીથી લખેલો હોય છે. ગુજરાતીના અંગ્રેજી ભાગ જે લખેલા હોય છે વાક્યો, એમાં અમુક જગ્યાએ બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન કરેલું હોય છે તે કરવાનું હોય છે. પ્લસ ઇંગ્લિશમાં લખ્યું હોય તો એમાં ફકરામાં નીચે લખ્યું હોય છે કે સ્પેલિંગ સુધારો, અને બીજું પેજને હેડર ફૂટર આપવાનું હોય છે. તો આપણે થોડું વર્ડનું બેઝિક જાણીએ. આ વિડીયો ટ્યુટોરિયલ દ્વારા આપણે તમને થોડું વર્ડનું બેઝિક સમજાવીએ છીએ. ડેસ્કટોપ પર માઉસનું રાઈટ બટન ક્લિક કરો અને જે રીતે આપણે ફોલ્ડર બનાવતા હતા એ જ રીતે અહીંયા ન્યૂ પર જઈને ફોલ્ડર બનાવવાની જગ્યાએ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ, જે આ ડબલ્યુ સિમ્બોલ દેખાય છે બ્લુ કલરમાં, તેના પર ક્લિક કરશો તો વર્ડની ફાઇલ ડેસ્કટોપ પર બની જશે. એના પર ડબલ ક્લિક કરવાથી વર્ડની ફાઇલ ખુલી જાય છે. હવે પ્રેક્ટિકલ એક્ઝામમાં જે ફકરો હોય છે, આપણે એટલો મોટો ફકરો ના લેતા અહીંયા એક બે લાઇનથી તમને બધું સમજાવવાનો ટ્રાય કરીએ છીએ. તો આ બે લાઇન છે, એમાં એક અંગ્રેજી છે, એક ગુજરાતી છે. તો આપણે એનાથી સમજાવીએ. તો ફૂલ ફોર્મ ઓફ જીટીયુ ઇઝ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી. આટલી લાઇન અંગ્રેજીમાં લખવાની છે. તો જે મિત્રોને ટાઈપિંગ ક્યારેય કર્યું નથી, ટાઈપિંગ બહુ ઓછું ફાવે છે, તો એમના માટે આપણે સમજાવી દઈએ કે જ્યારે તમે વર્ડ ઓપન કરશો અને એમાં સીધું જ લખવાનું ટ્રાય કરશો તો અંગ્રેજીમાં જ લખાશે. બીજું એ કે જ્યારે કેપ્સલોક ઓન હોય છે, તમે કીબોર્ડ પર એક કેપ્સલોકની કી હોય છે, એ જોશો. જ્યારે કેપ્સલોક ઓન હોય છે, કેપ્સલોકની કી પ્રેસ કરશો એટલે કેપ્સલોક ઓન થઈ જશે, તો બધા જ અક્ષર કેપિટલમાં લખાશે. કેપ્સલોક બંધ હશે તો પછી સ્મોલમાં લખાશે. તો આપણે એ કેપ્સલોક ઓન ઓફનો ઉપયોગ કરી અને આ અંગ્રેજીની લાઈન લખી દઈએ છીએ. મિત્રો આપણે અહીંયા અંગ્રેજીમાં એક લાઈન લખી છે. તો તમે જોઈ શકો છો કે ટેકનોલોજીકલ ના નીચે રેડ કલરની લાઈન આવી છે અને યુનિવર્સિટીના સ્પેલિંગના નીચે રેડ કલરની લાઈન આવે છે. જે રેડ કલરની લાઈન એમ સૂચવે છે કે તમે જે અંગ્રેજીમાં સ્પેલિંગ લખ્યો છે તે ખોટો છે. એટલા માટે વર્ડ એની રીતે જ તમને નીચે લાલ કલરની અંડરલાઈન કરી અને તમને બતાવે છે કે તમારા સ્પેલિંગમાં મિસ્ટેક છે. તો પ્રેક્ટિકલમાં પણ આ જ વસ્તુ હશે. પ્રેક્ટિકલની જે એક્ઝામ હશે એમાં જે ફકરો હશે અને જેમાં જે અંગ્રેજીના શબ્દો હશે એમાં અમુક અંગ્રેજીના શબ્દો ખોટા લખવામાં આવે છે અને તમને પછી કહે છે પ્રેક્ટિકલ એક્ઝામમાં કે આમાં જે સ્પેલિંગ ખોટા હોય તે સુધારો. તો જો તમને સ્પેલિંગ આવડતો હોય તો તમે ડાયરેક્ટ સુધારી શકો છો. તો સ્પેલિંગ સુધારવાની વર્ડમાં સાચી રીતે છે કે તમે એ સ્પેલિંગને સિલેક્ટ કરો અને પછી ત્યાં માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરશો એટલે સૌથી ઉપરના ભાગમાં સાચા સ્પેલિંગ બતાવી દેશે કે તમારે ટેકનોલોજીકલ લખવું છે કે ટેકનોલોજી લખવું છે. તો તમે ટેકનોલોજીકલ પર ક્લિક કરશો એટલે સ્પેલિંગ એની મેરેજ સુધરી જશે અને નીચેથી રેડ કલરની લાઈન નીકળી જશે. એ જ રીતે યુનિવર્સિટીના સ્પેલિંગને તમે સિલેક્ટ કરો, માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરો એટલે યુનિવર્સિટીનું સાચું સ્પેલિંગ બતાવી દેશે. એના પર ક્લિક કરશો એટલે સ્પેલિંગ સુધરી જશે. તો આ રીતે તમે પ્રેક્ટિકલ એક્ઝામમાં જે સ્પેલિંગ હોય છે તે સુધારી શકો છો. આનો એક ફાયદો એ છે કે તમને જો કોઈ સ્પેલિંગ ના આવડતો હોય તો વર્ડ એની મેળે તમને સાચું સ્પેલિંગ બતાવ્યું છે. મિત્રો આપણે પ્રેક્ટિકલ એક્ઝામમાં ટાઇટલ આપવાનું કીધું હોય તો આપણે અહીંયા ટાઇટલ તરીકે ક્વેશ્ચન 4 ને ટાઇટલ તરીકે લઈએ છીએ. હવે મિત્રો જે બેઝિક છે વર્ડનું એ તમને સમજાવી દઉં. તો જે આ દેખાય છે એને ટૂલ બાર કહેવાય છે. જે નીચે દેખાય છે ડ્રો, ઓટોસેપ, આ ટૂલ બાર છે. તો જે પહેલા નંબરનું જે ટૂલ બાર છે એને સ્ટાન્ડર્ડ ટૂલ બાર કહેવાય છે. જે બીજા નંબરનું ટૂલ બાર છે એને ફોર્મેટિંગ ટૂલ બાર કહેવાય છે અને જે નીચે છે એને ડ્રોઈંગ ટૂલ બાર કહેવાય છે. તો આપણું જે પ્રેક્ટિકલ એક્ઝામમાં જે ફકરો ટાઈપ કરવાનું છે અને એમાં જે કરવાનું છે તે બધું ફોર્મેટિંગ ટૂલ બારમાં છે. એટલે ફોર્મેટિંગ ટૂલ બારથી જ આપણું વર્ડનું ઘણું ખરું કામ થઈ જતું હોય છે. તો ફોર્મેટિંગ ટૂલ બાર વિશે થોડું જાણીએ. તો ધારો કે આપણે આ ટાઇટલ લખ્યું છે એના ફોન્ટ ચેન્જ કરવા છે.
તો તમે અહીંયાથી ફોન્ટ ચેન્જ કરી શકો છો. મિત્રો તમે માઉસનું કર્સર જ્યાં જ્યાં લઈ જશો ટૂલ બાર પર ત્યાં તમને તે ટૂલથી શું થાય છે તે તમને બતાવી દેશે. તમે અહીંયા જાઓ તો માઉસનું કર્સર લઈ જાઓ તો તમને કહેશે કે અહીંયાથી ફોન્ટ ચેન્જ થાય છે, તો તમે ત્યાંથી ફોન્ટ ચેન્જ કરી નાખો છો. અહીંયા તમે જાઓ છો ફોન્ટની સાઇઝ ચેન્જ કરવાનું પૂછે છે, તો તમે ફોન્ટની સાઇઝ ઘટાડવી હોય તો ઘટાડી શકો છો અને વધારવી હોય તો વધારી શકો છો. બીજું છે કે બોલ્ડ, અને ત્યાં બતાવ્યું છે કે બી ડાર્ક કલરથી છે. અહીંયા આઈ એટલે કે ઇટાલિક, એટલે તમને દેખાય છે કે શબ્દ આડા લખાશે. યુ એટલે કે અંડરલાઇન કરીને બતાવ્યું છે, તો ત્યાંથી શબ્દના નીચે અંડરલાઇન થશે. તો આપણે બોલ્ડ પર ક્લિક કરીએ છીએ તો ક્વેશ્ચન ફોર બોલ્ડ થઈ જાય છે. આઈ પર ક્લિક કરીએ છીએ તો ઇટાલિક લખાય છે, અને યુ પર ક્લિક કરીએ છીએ તો અંડરલાઇન આવી જાય છે. પછી અહીંયા છે સેન્ટર. સેન્ટર પર લઈ જવા માટે સેન્ટર પર ક્લિક કરો. પછી એલાઇન લેફ્ટ, એ લેફ્ટમાં લઈ જવા માટે, એ જ રીતે અહીંયા રાઈટમાં લઈ જવા માટે આપણે સેન્ટરમાં રાખીએ છીએ ટાઇટલને. જો હવે તમારે સેન્ટરનો કલર બદલવો છે તો અત્યારે બાય ડિફોલ્ટ બ્લેક છે, તમે એનો કલર રેડ કરી શકો છો, કથ્થઈ કરી શકો છો, કોઈ પણ કરી શકો છો. તો મિત્રો તમને સમજણ આવી ગઈ છે કે જે ફોર્મેટિંગ ટૂલ છે એનાથી જ આપણું ઘણું ખરું કામ થઈ જશે. તો GTU અત્યારે બોલ્ડ ને ઇટાલિક છે, તો તમારે પ્રેક્ટિકલ એક્ઝામમાં જે અંગ્રેજીમાં લાઈન યા ગુજરાતીમાં લાઈન હોય એના નીચે અંડરલાઈન હોય તો અંડરલાઈન કરવા માટે એટલા શબ્દને સિલેક્ટ કરશો અને એના નીચે અંડરલાઈન કરશો. જો આ રીતે ઘાટું લખેલું હોય તો બોલ્ડ કરશો, અને એ જ રીતે જો શબ્દ આડા લખેલા હોય તો ઇટાલિક પર ક્લિક કરશો તો આડું થઈ જશે. મિત્રો તો ગુજરાતીમાં લખવા માટે જનરલી આપણે LMG અરુણનો ઉપયોગ કરીએ છીએ. આ LMGના કોઈ ફોન્ટનો ઉપયોગ કરીએ છીએ, પણ GTU દ્વારા જે CCCની એક્ઝામ લેવામાં આવે છે એમાં તમને શ્રુતિ ફોન્ટમાં લખવા માટે કહેવામાં આવે છે. તો શ્રુતિ ફોન્ટમાં લખવા માટે આપણે અહીંયા ફોન્ટમાં જઈને શ્રુતિ નથી લખવાનું. અહીંયા જઈને શ્રુતિ લખશો તો શ્રુતિ ફોન્ટ આવી જશે, પણ અહીંયા જઈને શ્રુતિ ફોન્ટમાં લખવાથી કોઈ ફાયદો નથી. શ્રુતિ ફોન્ટ એવી રીતે નહીં આવે. શ્રુતિ ફોન્ટમાં લખવા માટે તમે સૌથી નીચેના ભાગમાં જશો તો અહીંયા EN લખેલું છે, એટલે કે ઇંગ્લિશ. અત્યારે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ કીબોર્ડ છે, એટલા માટે તમે જે ટાઈપ કરો છો તે અંગ્રેજીમાં ટાઈપ થાય છે. તમે એના પર ક્લિક કરશો એના પર તો GU આવશે, એટલે કે ગુજરાતી. અને જેવું તમે GU પર ક્લિક કરશો ફોન્ટ ઓટોમેટિક જ શ્રુતિ થઈ જશે, અને હવે તમે જે ટાઈપ કરશો તે ગુજરાતીમાં લખાશે. મિત્રો તમે GU કીબોર્ડ જ્યારે સિલેક્ટ કરો છો ત્યાં અહીંયા ગ્રે કલરની એક પ્લેટ આવે છે, ત્યાં કીબોર્ડ હોય છે, ત્યાં જુદા જુદા કીબોર્ડ હોય છે. ગુજરાતી ટ્રાન્સલિટરેશન, ગુજરાતી ટાઈપરાઇટર G, ગુજરાતી ઇનસ્ક્રિપ્ટ, ગોદરેજ ઇન્ડિકા, રેમિંગ્ટન ઇન્ડિકા, સ્પેશિયલ કેરેક્ટર, ગુજરાતી ટેરાફોન્ટ. તો તમે જો તમને ગુજરાતી નથી આવડતું, LMG અરુણ ટાઈપ કરતા નથી ફાવતું, તો તમે ગુજરાતી ટ્રાન્સલિટેશન પર ક્લિક કરશો તો ગુજરાતી સરળ આવી જશે. એટલે કે S પર ક્લિક કરવાથી ક, A પર ક્લિક કરવાથી અ, G પર ક્લિક કરવાથી ગ. તમે આ રીતના બેઝિક કી શોધી અને ફકરો તમારો જે છે એ ગુજરાતીમાં ટાઈપ કરી શકો છો. જો તમને ગુજરાતી એટલું બધું ન ફાવતું હોય તો તમે અહીંયા જઈ ગુજરાતી કીબોર્ડ પર ક્લિક કરી અને ટાઈપરાઇટરમાં ગુજરાતી ટ્રાન્સલેટેશન કરશો. જો મિત્રો તમને LMG ફાવે છે તો તમે ગુજરાતી ટાઈપરાઇટર યા ગુજરાતી ટાઈપરાઇટર G પર ક્લિક કરશો. તો ગુજરાતી ટાઈપરાઇટર પર ક્લિક કરવાથી તમારા ફોન્ટ જે તમે LMGમાં જે રીતે ટાઈપ કરો છો એ જ રીતના આવી જશે. અહીંયા 95% કી એ જ છે કે જે તમે LMGમાં યુઝ કરો છો. અને જો મિત્રો તમે રેમિંગ્ટન ઇન્ડિકા પર ક્લિક કરો છો તો પણ LMG જ લખાશે. 85% કી અહીંયા LMG ની જ છે. તો મિત્રો આ રીતે તમે વર્ડમાં અંગ્રેજી અને ગુજરાતી ટાઈપ કરી શકો છો. હવે પ્રેક્ટિકલ એક્ઝામમાં અગર હેડર ફૂટરનું પૂછ્યું હશે તો તમે હેડર ફૂટર ક્યાંથી અપાય છે, તો ઉપરના ભાગમાં વ્યૂ પર જશો અને હેડર ફૂટર પર ક્લિક કરશો તો ઉપરના ભાગ પર હેડર અને નીચેના ભાગ પર ફૂટર આવી જશે. હેડર ફૂટરમાં તમે મેન્યુઅલી પણ કંઈ લખી શકો છો, અને તમે પેજ નંબર પણ આપી શકો છો, અથવા તમે
ફાઇલ નેમ એન્ડ પાથ પણ આપી શકો છો અને બીજા અહીંયા જુદા ઘણા બધા ઓપ્શન છે તે પણ તમે આપી શકો છો. તો હેડર ફૂટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો જ્યારે તમે વર્ડની ફાઇલ બનાવો છો કોઈ અને એમાં ઘણા બધા પેજીસ થાય છે, પછી જ્યારે આપણે એની પ્રિન્ટ નીકાળીએ છીએ તો એક્ઝેક્ટલી આપણને ફાઇલનું લોકેશન જાણવા મળે છે કે જે પ્રિન્ટ નીકાળેલી ફાઇલ છે તે ક્યાં પડી છે. તો આપણે જ્યારે પ્રિન્ટ નીકાળશું ત્યારે આ ફાઇલ માટેનું લોકેશન આ હશે, જેનાથી આપણે આપણી ફાઇલ જલ્દીથી શોધી શકીએ છીએ. અને જો ઘણા બધા પેજીસ હોય એક વર્ડની ફાઇલના અંદર, ધારો કે 100 થી વધારે પેજીસ છે અથવા ગમે તેટલા પેજીસ છે, તો તમે પેજ નંબર આપશો તો તેનાથી ખ્યાલ આવશે કે એ ફાઇલમાં એ પેજ કયા નંબર પર પડ્યું છે. તો મિત્રો જ્યારે ફકરો લખાઈ જાય, હેડર ફૂટર અપાઈ જાય, પછી ફાઇલને સેવ કરવાની રહેશે. તો ફાઇલને તમારા ફોલ્ડરમાં સેવ કરવા માટે ફાઇલ પર જાઓ, સેવ એઝ પર ક્લિક કરો અને અહીંયા ડેસ્કટોપ પર ક્લિક કરો. તો ડેસ્કટોપ પર બનાવેલું તમારું રજિસ્ટ્રેશન નંબરનું ફોલ્ડર એના પર ક્લિક કરો અને એમાં તમારા નામના ફોલ્ડર પર ક્લિક કરો અને પછી ફાઇલને તમારા નામથી સેવ કરી દો. તો ફાઇલ તમારા ફોલ્ડરમાં સેવ થઈ જશે. રજિસ્ટ્રેશન નંબરના ફોલ્ડરમાં તમારા નામના ફોલ્ડરમાં તમારા નામની ફાઇલ સેવ થઈ ગઈ છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો દ્વારા આપને વર્ડનું બેઝિક સમજવામાં સરળતા રહી છે. જો આપને લાગતું હોય કે આ વિડીયો સીસીસી પ્રેક્ટિકલ એક્ઝામ માટે ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને વધારે શેર કરો અને જે મિત્રોને કમ્પ્યુટર ઓછું ફાવે છે તેમને આ વિડીયો બતાવો, જેથી તેઓ સીસીસીના એક્ઝામ માટે તૈયારી કરી શકે અને પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ youtube.com/bkadician.